आज આપણે બનાવશું બધાના ફેવરિટ એવા મેથીના ગરમા ગરમ ગોટા। તો 1 કપ મેં મેથી લીધી છે। પહેલાં આપણે મેથીમાં મસાલો કરી લઈશું અને અડધો વાટકો લીધા છે ધાણા। હવે આપણે મસાલો એડ કરશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું, અડધી ચમચી હિંગ એડ કરશું, 1 ચમચી મોટી ભરીને આદુ મરચાં क्रश करेला लीधा है। लेशू मरी पाउडर स्वाद पण बहुत सरस आवे छे। मिक्स करी देशू। एड करशू चणानो लोट सप्रमाण जेटलो जोईए एटलो आपणे एड करशू। त्रण में 1.5 થી 1.25 जेटलो लोट नाख्यो छे। एवुं तो कप लोट एड करी दीधो छे। हवे जोईता प्रमाणमां आपणे पाणी एड करशुं एमां અને આપણે ગોટાનું બેટર તૈયાર કરશું। બેકિંગ સોડા 1 થી 1.5 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરશું। હજી મને થોડો ઓછો દેખાય છે। એડ કરશું લીંબુનો રસ એટલે બેકિંગ સોડા એક્ટિવ થઈ જાય। આવી રીતે 1 ચમચો તેલ ઉમેરી દઈશું અને ફરી મિક્સ કરી દઈશું। उतारी देशो। तो केवा सरस फूला है। भाई आज तो मेथी ना गोटा बनाव्या जोरदार। समझा જોઈ લ્યો આપણે ગોટાની સાઈઝ અને એનું જોઈ લ્યો સટાસટ જોઈ લ્યો ફૂલીને દડો થાય એવા છે ગોટા। સમજે આ કોમેન્ટ કરવાની ચટણી તમારે રેસીપી જોતી હોય તો રાજકોટની ચટણી અને ખજૂર આમલીની ચટણીની કમ્પ્લીટ રેસીપી તમારે જોતી હોય નીચે કમેન્ટ કરો ફટાફટ અને સબસ્ક્રાઇબ કરો। ભાઈ આવી કાઠિયાવાડી વાનગીઓ બનાવીને મૂકે છે મમ્મી, ફટાફટ સબસ્ક્રાઇબ તો કરો। ચાલો આપણા મેથીના ગોટા તૈયાર છે। तैयार है। खजूर आमलीनी चटनी साथे सर्व करशुं। जो मस्त गोटा तैयार है आपड़ा। आहा जोतानी साथे मोढामां पाणी आवी जाय एवा मस्त गोटा बन्या छे। एकदम सॉफ्ट अने मोटा। तमने देखाडुं केवा सॉफ्ट थया छे। एकदम मस्त जाळीदार थया छे। जोई लो गरमा गरम गोटा खावा चालो अने बनावजो मारी रीते અને કમેન્ટ મને જરૂરથી કરજો કે મારી રેસીપી તમને કેવી લાગી। ભાઈ મેથીના ગોટા બનાવ્યા આજે જોઈ લ્યો કમ્પ્લીટ જારી પડે છે આમાં જો છે આ ખાવ એટલે મજા જ આવી જાય। અને ખજૂર આમલીની ચટણી આહા આ ચટણીની રેસીપી જોતી હોય વિડીયોમાં કમેન્ટ કરો નીચે, મમ્મી મૂકશે ફટાફટ।